अन्य समाचार अरवल्लीथी मेघरजमां डीएपी खातरनी अछत सर्जाई छे। वहेली सवारथी खेडूतो लाग्या छे लाइनमां। मोटी संख्यामां महिलाओ पण खातर माटे लाइनमां, तो सवारथी सांज सुधी लाइनमां रहेवा छतां खातर मळतुं नथी। खेडूतो कही रह्या छे खातरने लईने खेडूतोमां भारे आक्रोश पण जोवा मळी रह्यो छे, तो खातરના अभावे ખેતીમાં નુકસાનની ભીતિ। આ ખેડૂત બધા તાકી રહ્યા છે, અમારે વાવેતર કરવાનું છે, ખાતર પણ મળતું નથી। સવારનો આવીને અહીં બેસી રહીએ, ઘેર ઢોરો બોકડો ઢોર સોરો બધો ભૂખી મરી અમે અહીંયા તો અહીં તાકી રહીએ। આ પબ્લિક બધી ધક્કા ધક્કી કરી રહી છે, ખાતર મળતું નથી। અમે મેઘરજ તાલુકાના અંદર અમારે આજે 10-15 દિવસથી ખાતર નહીં મળતું અને લોકો રોજે રોજ ઓટા મારીને આખો દિવસ બેસી રહે છે ને હોજે ઘરે જાય ને ખાવાનું ખાતા બી નહીં। સવારમાં 7 વાગે અહીંયા ગોડાઉન ઉપર આવીને ઉભા રહી જાય છે 7-15 દિવસથી। તો અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ। અમરેલીમાં ડીએપી ખાતર લેવા માટે ખેડૂતોની પડાપડી। બગસરા શહેરમાં 25 દિવસે 360 થેલી ખાતર આવતા ખેડૂતો કતારોમાં લાગ્યા। ખેડૂતોને શિયાળુ પાકના વાવેતર માટે ખાતરની તાતી જરૂરિયાત હોવાથી ધરતીપુત્રો ખાતર મેળવવા માટે વહેલી સવારથી કતારોમાં જોવા મળ્યા। 200થી વધુ ખેડૂતો ડીએપી ખાતર લેવા લાઇનમાં ઉભેલા નજરે પડ્યા। જો કે એક ખેડૂતને માત્ર 2 થેલી ડીએપી ખાતર મળતા ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી। આજે 25 દિવસે 360 થેલી ડીએપી આવ્યું છે, તો 300 જણાની લાઇનમાં છે। ખેડૂતોને 2 થેલી ડીએપી આપે છે, તો આમાં ખેડૂતોને કરવાનું શું? શાળુ પાકનું વાવેતર કરવું છે તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે બગસરા તાલુકામાં ડીએપી આપે એવી સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ। તો રાજકોટના જેતપુર માર્કેટયાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાતા ખેડૂતો ખુશ થયા છે। જેતપુરના મેવાસા જૂથ સહકારી મંડળીએ ગુજકો માર્સલ વતી ટેકાના ભાવે ખરીદી કરતા ધરતીપુત્રોએ સરકારનો આભાર માન્યો। માર્કેટયાર્ડમાં દરરોજ ખેડૂતોને બોલાવી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે। હાલમાં 6500 ખેડૂતોએ મગફળીના વેચાણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમની મગફળી યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી કરાશે। ખેડૂતોએ કહ્યું કે પાછોતરા વરસાદથી મગફળીના પાકમાં મોટું નુકસાન થયું હતું, પરંતુ સરકારે 1356 રૂપિયાના ટેકાની ભાવથી ખરીદી કરતા અમે ખુશ છીએ તેવું ખેડૂતોએ જણાવ્યું। આ વર્ષે વરસાદ બહુ પડ્યો, 50% જેવો માલ ફેલ થઈ ગયો હતો અને તોય સરકાર સંભાળી લે છે 1356 રૂપિયામાં। યાર્ડમાં જો એ માલ લઈને આવી તો 900 થી 800 રૂપિયાના ભાવ થાય છે, એટલે એના માટે અત્યારે ખેડૂત ખુશ છે અને સાફ સફાઈ કરીને માલ લઈને આવવાનો થાય છે। માર્કેટિંગ યાર્ડમાં મગફળી લઈને આવતા ભાવ બહુ કપાતા, 900 ને 1000 રૂપિયા એમ આવતા 20 કિલોના ભાવ, પણ સરકારશ્રીએ આ જેતપુર માર્કેટિંગ યાર્ડ એપીએમસીમાં ખરીદી ચાલુ કરતા 1356 રૂપિયા ભાવ રાખેલ છે સરકારશ્રીએ, તો ભાવ બહુ સારા કહેવાય અને સરકારશ્રીનો ખેડૂતને ટેકો બહુ સારો કહેવાય। આજરોજ રાજ્ય સરકારના સપોર્ટથી ગુજકો માર્સલ વતી જેતપુર એપીએમસી ખાતે મેવાસા જૂથ સેવા સહકારી મંડળીને કામ સોંપેલ હોય પીએસએસ ટેકાના ભાવે મગફળી 2024 મગફળીના ભાવ 1356 રૂપિયા છે અને દરેક ખેડૂતને 2 હેક્ટર દીઠ 200 મણની ખરીદી કરીએ છીએ। જેતપુરની વાત કરીએ, જેતપુર માર્કેટ યાર્ડની વાત કરીએ, માર્કેટ યાર્ડના અંદરમાં આજે જે સરકાર દ્વારા જે ટેકાના ભાવની જે ખરીદીનો પ્રક્રિયા શરૂ કરવામાં તેને લઈને આપણે સીધા દ્રશ્યો બતાવી। સરકાર દ્વારા 1356 રૂપિયા જે ભાવ આપવામાં તેને લઈને ખેડૂતના અંદરમાં ખુશીનો માહોલ જોવા મળે। તે રીતે ખુલ્લી બજારમાં 800 થી 900 રૂપિયા ભાવ હતા, તેને લઈને હાલ ખેડૂતોને જે ભાવ સારા મળી રહ્યા છે। ટેકાના ભાવની જે ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। રોજના 10 થી 12 ખેડૂતોને બોલાવવામાં આવે છે અને હજી જો વધશે તો ખેડૂતોને વધારે ખેડૂતોને ટોકન આપવામાં આવશે। જેને લઈને વાત કરીએ છીએ જેતપુરના માર્કેટ યાર્ડના અંદરમાં આજ જે મગફળીની જે આવક શરૂ થઈ છે અને જે સરકાર દ્વારા આજે ખેડૂતોને સારામાં સારો મોટો ફાયદો થશે, તેને લઈને ભાવ સારા મળશે અને ખેડૂતો જે રીતે અતિવૃષ્ટિ અને જે વરસાદ થયો તેને લઈને જે ખેડૂતને નુકસાન થયો હતો તે નુકસાનનો સામનો કર્યો હતો, તેને લઈને સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે ભાવ છે સારા ભાવ આપવામાં આવશે। 1356 રૂપિયા ભાવ આપવામાં આવશે, તેને લઈને ખેડૂતોના અંદરમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને માર્કેટ યાર્ડના અંદરમાં ખેડૂતો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। પગારી ગુજરાતી જેતપુર। તો બીજી તરફ ગીર સોમનાથના કોડીનાર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો છે। મગફળીની ખરીદીમાં
ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો છે। ખેડૂતોએ જીદ કરી મગફળીની હરાજી બંધ કરાવી છે। આ મુદ્દે યાર્ડ સત્તાધીશોએ જણાવ્યું હતું કે હાલ 1000 થી 1215 રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે। ખેડૂતો દ્વારા સરકારને ટેકાના ભાવ મુજબ રૂપિયા 1356 મુજબ હરાજી કરવાની માંગ કરી છે। ખેડૂતોએ રોષ સાથે હરાજી બંધ કરાવીને વિરોધ કર્યો છે। ખેડૂતો યાર્ડના ગેટ પર પહોંચી રસ્તો બંધ કરીને વિરોધ નોંધાવ્યો છે। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો મિશ્ર ઋતુના કારણે શિયાળુ પાક પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિયાળાની ઠંડી ન પડવાના કારણે જીરાના વાવેતર કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ચોમાસુ પાક નિષ્ફળ ગયા બાદ હવે રવિ પાકમાં પણ કુદરત સાથ નથી આપી રહી। ખેડૂતો જણાવી રહ્યા છે કે ચોમાસુ સિઝન દરમિયાન ભારેથી અતિભારે વરસાદના કારણે મગફળી સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું। ત્યારે હાલ શિયાળુ પાકનું વાવેતર કરવાની તૈયારી કરી લીધી છે, પરંતુ વાતાવરણ અનુકૂળ ન હોવાના કારણે ખાસ કરીને જીરુના પાકનું વાવેતર થઈ શકે તેમ નથી, જેથી કરીને ચણા, ધાણા સહિતના પાકનું વાવેતર કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે ઠંડીનું પ્રમાણ નહીં વધે તો દ્વારકા જિલ્લામાં જીરુનું વાવેતર ઘટી શકે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે। શિયાળાની ઋતુમાં અમારે ચણા, ધાણા એવું બધું વાવવું છે, જીરું વાવવું છે, પણ જીરુમાં અત્યારે એગ્રો વાળા કોઈ પ્રમાણમાં એમ કહે છે કે જીરું વાવવાથી ઉગે ના ઉગે એની જવાબદારી ગેરંટી કોઈ લેતું નથી। અત્યારે જીરાનું એક જ કારણ છે મોટા પાયે કે શિયાળાની ઋતુ છે પણ ઠંડી પડતી નથી, તડકો બહુ વધારે પડતો છે, એટલા માટે જીરું ઉગવાનું કારણ એ જ છે કે શિયાળા ઠંડીના ભાગરૂપે ચણા અને ધાણા વાવવા પડે એમ છે। શિયાળુ પિયતમાં વધારે મોસ્ટ ઓફલી વધારે પડતો અમારે જીરાનું વાવેતર થાય છે, પણ આ વખતે ખરાબ હવામાન એટલે કે જેટલે તાપમાન ઠંડુ હોવું જોઈએ એટલું તાપમાન ઠંડુ છે નહીં, એટલે લાગે છે કે જીરાનું પણ વાવેતર થાય નહીં। એગ્રોવાળા પાસે જાય તો એગ્રોવાળા પણ એવું જ કહે છે કે ભાઈ હજી વાતાવરણ માફક નથી આવ્યું, જોવાનું વાવેતર કરશો તો ઉગાવો કાયદેસર થાય નહીં। ચોમાસું પાક તો હાવ ફેલ જ ગયો તો, વરસાદ વધારે થઈ ગયો તો બકાલાનો માંડવીનો પાક બગડી ગયો છે। ત્યારે શિયાળુ પાકમાં વાવેતર કરવાની જરૂર છે જીરુની, પણ જીરું તો અત્યારે જે એગ્રોવાળા એમ કહે છે કે ગરમી બહુ પડે છે, વાવેતર કરતા નહીં। તો અત્યારે અમે ધાણા અને ચણાનું વાવેતર કરીએ છીએ, એવી ગણતરી કરીએ છીએ કે એ કરીએ, બાકી જીરું વાવવાની એમને એગ્રોવાળાની સલાહ લીધી, એ પણ ના પાડે છે। તો સુરતના કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું છે। માંડવીના હરિયાલ નજીક આવેલી કેનાલમાં અંદરના ભાગે ગાબડું પડતા નજીકના પડતર ખેતરોમાં પાણી ફરી વળ્યા। ગાબડાનું સમારકામ કરવા માટે સિંચાઈ વિભાગ દોડતું થયું છે। હાલમાં ગાબડું રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ગાબડાના રિપેરિંગની કામગીરીને લઈને 2 દિવસ કેનાલ બંધ રખાશે, તો બીજી તરફ હાલમાં ખેડૂતોને શેરડીની રોપણી ચાલી રહી છે, જેથી 2-3 દિવસ નહેર બંધ રહેતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આજ સવારે વહેલી સવારે રેગ્યુલર ઇન્સ્પેક્શન દરમિયાન આ બાબત ધ્યાનમાં આવેલ હતી અને ઉપરથી આપણે પાણી ઓછું કરવા સવારે જ જણાવેલું છે। પાણી ઓછું થતાં 4 થી 6 કલાક જેટલો સમય લાગે છે। ઉપરથી પાણી ઓછું થાય એક સ્થળ નિરીક્ષણ કરતા ધ્યાનમાં આવશે કે કેટલું ગાબડું પડેલ છે અને એના આધારે કામગીરી કરવાની થશે। આશરે 2 થી 3 દિવસમાં પાણી પાછું ચાલુ થઈ જશે અને આપણે જે પાણી ડેમેજ થઈ છે ત્યાંથી જે પાણી નીકળે છે અહીંયાથી ખાડીમાં નિકાલ માટે વ્યવસ્થા કરેલ છે, જેથી ખેડૂતોને નુકસાન ના થાય। તો દ્વારકામાં ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે। ખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પર કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતની ઘટનામાં એક્ટિવા ચાલકનું મોત થયું છે। બેફામ ઇનોવા કાર ચાલકે એક્ટિવા સવારને અડફેટે લેતા મોત નીપજ્યું। અકસ્માતમાં એક્ટિવા સવાર જગદીશ પાઉ નામના 55 વર્ષીય આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ડભોઈ વડોદરા રોડ પર ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત થયું। બાઇક ચાલક પેટ્રોલ ભરાવી રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમયે ટ્રક ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અકસ્માત બાદ બાઇક અને ટ્રક બંને રોડની સાઇડ પર ખાડામાં ઉતરી પડ્યા હતા। ટ્રક ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની ઓળખ કરવા તપાસ હાથ ધરી છે, તેમજ ટ્રક ચાલકને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે। તો વડોદરાના વાઘોડિયા નગરપાલિકામાં ઘોર બેદરકારીના કારણે એક બાઇક સવાર ખાડામાં ખાબક્યો।
રોડ વચ્ચે ખોદેલા 10 ફૂટ ઊંડા ખાડામાં બાઇક સવાર ખાબકતા ગંભીર રીતે ઘાયલ થયો. વાઘોડિયા ખંઘા રોડ પર હીરાવંશી ફળિયા નજીક આ ઘટના બની છે. મહત્વનું છે કે વાઘોડિયા નગરપાલિકાએ ખાડા ફરતે બેરિકેડ્સ નહીં મૂકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. તો તંત્રની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ બની જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો છે. પાણીની લાઇન રિપેર કરવા પાલિકા તંત્રએ ખોદેલો ખાડો છેલ્લા કેટલાક દિવસથી ખુલ્લો રાખતા આ દુર્ઘટના સર્જાઈ છે. તો મહીસાગર જિલ્લાની દેવાદાર બનેલી સંતરામપુર નગરપાલિકા ફરી એકવાર વિવાદોમાં આવી છે. સંતરામપુર પાલિકામાં સરકારી બાબુઓ દ્વારા વીજળીનો વેડફાટ કરાયો છે. નગરપાલિકાની સીઓની ખાલી ઓફિસમાં કોમ્પ્યુટર પંખા ચાલુ હાલતમાં જોવા મળ્યા. ઓફિસમાં અધિકારી હાજર ન હોવા છતાં વીજળીનો વેડફાટનો વિડીયો વાયરલ થયો છે. તો બીજી તરફ સંતરામપુર નગરપાલિકાના સીઓની ચેમ્બરમાં એસી પણ જોવા મળ્યું. જ્યારે નિયમ મુજબ તેઓ એસી રાખી શકતા નથી, ત્યારે નગરજનોના ટેક્સના પૈસાથી વપરાતી વીજળીનો દુરુપયોગ કરતા અધિકારીઓ વિરુદ્ધ પગલાં ક્યારે ભરાશે તે એક મોટો સવાલ બન્યો છે. જો તમને પણ જાહેરમાં થૂકવાની આદત છે તો હવે સુધરી જજો. અમદાવાદવાસીઓ જાહેરમાં ભૂલથી પણ થૂકતા નહીં. જાહેરમાં થૂક્યું તો થશે હવે દંડ. જાહેરમાં થૂકવા સામે અમદાવાદ મનપાની લાલ આંખ. પ્રથમ દિવસે નિયમ ભંગ બદલ 22 લોકોને દંડ કરાયો. તો જાહેર રસ્તા પર ગંદકી કરતા 22 લોકોને દંડ કરાયો છે. 22 લોકોને 200 રૂપિયાનો મેમો આપવામાં આવ્યો. 4 રસ્તા પર લાગેલા સીસીટીવીની મદદથી મેમો અપાયો છે. દંડની રકમ 7 દિવસમાં ભરવાની રહેશે. તો સ્વાર્થ માટે ખોટી સર્જરી કરનારાઓની તપાસ. અમદાવાદમાં ખ્યાતિકાંડમાં પોલીસની તપાસનો ધમધમાટ. સર્જરી કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણાની તપાસ. ડોક્ટર પ્રશાંતને લઈને પોલીસની ટીમ પહોંચી છે હોસ્પિટલ. ખ્યાતિ હોસ્પિટલમાં ડોક્ટર પ્રશાંત સાથે થશે તપાસ. આરોપી પ્રશાંતે ઓપરેશન કર્યા હોવાનો છે આરોપ. ઓપરેશન બાદ 2 લોકોના મોત થયા હતા. તો પીએમજેવાય યોજના લાભ લેવા માટે ઓપરેશન કર્યા હતા. ખ્યાતિકાંડમાં હજુ પણ 4 આરોપીઓ ગિરફથી દૂર છે. 4 મેડિકલ માફિયાઓની આખરે ક્યારે ધરપકડ થશે તે મોટો સવાલ. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ જે 2 વ્યક્તિઓના મોત થયા, ત્યારબાદ જે ડોક્ટર છે, જે આરોપી છે, તેને પોલીસ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે. જોઈશું દ્રશ્યોની અંદર કે જે અલગ અલગ જે હોસ્પિટલનો જે ભાગ હતો હાલ 4થા માળે લાવવામાં આવી રહ્યો છે. ડોક્ટરે જે સારવાર કરી હતી, જે ઓપરેશન કર્યા હતા, તેની તપાસ છે હાલ કરવામાં આવી રહી છે. હાલ 7 દિવસ માટે ડોક્ટર પ્રશાંત છે તે રિમાન્ડ ઉપર છે. ત્યારે પોલીસે તેના તપાસ અંતર્ગત જ હાલ અહીં જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે કે કઈ રીતે જે જોવા મળી રહ્યા છે કે ડોક્ટર પ્રશાંત છે તે અહીં પહોંચ્યા છે અને તપાસ છે તે હાલ અહીં કરી રહ્યા છે. ખાસ કરીને જે 2 વ્યક્તિઓના દર્દીઓના જે કે બોરસના ગામના વ્યક્તિઓના મોત થયા હતા અને મોત બાદ આખો ઘટનાક્રમ બહાર આવ્યો અને પીએમવાય જે યોજના હતી, યોજનાની અંદર ખોટા પૈસા મંજૂર કરવા માટે આખો આ કાંડ છે તે કરવામાં આવી રહ્યો હતો. અને અફસોસ છે આ જે ડોક્ટર છે તે ખુદ છે તે હાલ જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને જે કહી શકાય કે ઘટનાક્રમ આખો જોવા મળી રહ્યો હતો એ મોતકાંડ બાદ આ તપાસ છે હાલ થઈ રહી છે. પોલીસ છે તે ખ્યાતિ હોસ્પિટલ ખાતે ડોક્ટરને છે તે અહીં લાવી રહ્યા છે. પ્રશાંત જે છે કે શું આ ઓપરેશન આપ જોઈ શકો છો, આ ડિપાર્ટમેન્ટ છે, આપ દ્રશ્યો બતાવી રહ્યો છું. ખ્યાતિનું જે ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયોલોજી ઇમરજન્સી જે છે તેને હાલ અહીં લઈ જવામાં આવી રહ્યા છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે કે એ ઓપરેશન ત્યારબાદ આખી ઘટનાક્રમ છે તે બહાર આવ્યો હતો અને દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે શું કહેવાનું મારે કરું કે ખ્યાતિ જે છે તે એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, તેના કારણે આ જે ઘટનાક્રમ છે તે હાલ અહીં બન્યો છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે ડોક્ટર પ્રશાંત, અફસોસ થાય છે, મોટી ઘટના બની. ડોક્ટર પ્રશાંત, અફસોસ થાય છે તમને અફસોસ થાય છે કે આ તમારી ભૂલના કારણે 2 સામાન્ય વ્યક્તિઓના મોત થઈ ગયા, 2 સામાન્ય વ્યક્તિઓના મૃત્યુ થયા, 2 લોકોના મૃત્યુ થયા તમારા કારણે. તમે જવાબદારી માનો છો તમારી કે આ તમારી જવાબદારી છે? કેટલા ખોટા દર્દીનો ઓપરેશન કરેલા તમે પ્રશાંતભાઈ? રોજ કેટલા ઓપરેશન કરવા? તમને જરા પણ મનમાં આમ થાય છે કે અમારે ખોટું થયું છે? પસ્તાવો થાય છે તમને? લોકો ભગવાન માનતા છે ડોક્ટર. આ ડોક્ટર છે કે જે 2 લોકોના મોતનો કારણ સાબિત થાય છે, એ વ્યક્તિ આજે શાંત અહીં ઊભો છે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે આ પ્રકારે આ ડોક્ટરો જે છે
તે કઈ રીતે લોકોને છે તે જીવના જોખમ કરી રહ્યા છે. આપ જોશો કે આ ડૉક્ટર, આ હું તમને લાઈવ બતાવી રહ્યો છું કે જે ખાસ કરીને જોઈ શકાય છે આ હોસ્પિટલ છે જ્યાં આખું ઓપરેશન કરવામાં આવ્યું હતું, એ હું આપને જે બતાવી રહ્યો છું. જે ઓપરેશન થિયેટર જે છે, જે કહી શકાય એન્જો પ્લાસ્ટિક કરવામાં આવી હતી એ જગ્યા છે, અને ત્યાં ડૉક્ટર તેને રિકન્સ્ટ્રક્ટ કરવામાં આવી રહી છે, અને તેની અંદર જ આ વસ્તુ છે જોવા મળે. હાલ જે ડૉક્ટર તપાસ કરી રહી છે, જોઈ શકો છો તપાસની અંદર કે આ વસ્તુ છે તપાસ કરી રહી છે ડૉક્ટર, અને વાતચીત છે તે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચોક્કસ માની શકાય કે દ્રશ્યો છે જોવા મળી રહ્યા હતા. તમને કોઈ પસ્તાવો થાય છે ખરા? પ્રશાંત, તમને કોઈ પસ્તાવો થાય છે ખરા? તમે ડોક્ટર એટલે ભગવાન કહેવાય. એક સામાન્ય ગામડાના માણસો અહીં પહોંચ્યા, તમારી કોઈ ભૂલ છે ખરા આમાં? તમને લાગે છે કે તમે મોટી ભૂલ કરી છે, અને સાથે કહી શકાય કે 2 લોકો મરી ગયા? તમારા બચાવમાં કઈ કહેશો તમે? એ મૌન છે, હજુ બોલી જવાબ નથી આપી શકતા, તો એ જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ન્યૂઝ 18 પણ પ્રશ્ન પૂછી રહી છે. આપ જોઈ શકો છો કે પોલીસે તપાસ કરી રહી છે, અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે છે આ દ્રશ્યો છે, હાલ તપાસ છે તે હાલ અહીં કરી રહી છે, અને અલગ અલગ ઇન્ક્વાયરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. હું બતાવીશ આપને કે જે આખી ડૉક્ટરવાળી જગ્યા છે ત્યાં દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે ઊભા છે, અને આ ખ્યાતિ હોસ્પિટલ છે, ખ્યાતિ હોસ્પિટલમાં જોઈ શકાય છે કે આ જે જગ્યા છે તે હું તમને બતાવીશ કે આ ઓપરેશન થિયેટર આપ જોઈ શકાય છો, કાર્ડિકલ ઇમરજન્સી સેવા, અહીં ઓપરેશન થયું હતું. આ ચોથા માળ ખ્યાતિનું જે ચોથો માળ છે, ફોર્થ ફ્લોર છે, એ ફોર્થ ફ્લોરની અંદર આખું ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયક ઇમરજન્સી જે કહી શકાય, અને અહીં લાવવામાં આવ્યા હતા, અને અહીં ઓપરેશન કરીને 2 નિર્દોષ વ્યક્તિઓના અહીં મૃત્યુ થયા છે. અને એ ચોક્કસ એ કહી શકાય કે જે ડૉક્ટર છે હજુ પણ અનેક જે આરોપીઓ છે તે ફરાર છે, તેઓને પકડવાની કોશિશ છે હાલ તે કરવામાં આવી રહી છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે આ તમામ જે સાધનો છે અહીં પડ્યા છે, અને અહીં ઓપરેશન છે કરવામાં આવી રહ્યા હતા, અને તમામ જે લેબ છે એની વ્યવસ્થાઓ છે. આ દ્રશ્યો છે પોલીસ રિકન્સ્ટ્રક્ટ કરી રહી છે, પોલીસ હિલાવી રહી છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે આ જગ્યા અહીં ઓપરેશન કરવામાં આવ્યું હતું, અને આ એ જગ્યા છે, આ ઓપરેશન સ્થળ છે. અહીં ઓપરેશન કરીને લોકો, સામાન્ય માણસ છે તેના મોત થયા હતા. હજુ પણ મુખ્ય જે આરોપીઓ છે, હજી પણ મુખ્ય આરોપીઓ છે તે બહાર છે, કારણ કે અહીંના જે ડિરેક્ટર છે, અહીંના કાર્તિકેય પટેલ, એના જે મુખ્ય કરતા હરતા હતા, એના સીઓ છે, એ તમામ લોકો છે તે હજુ કહીને કે કહી શકાય કે હજુ ફરાર છે. પોલીસ તેની તપાસ કરી રહી છે, પરંતુ હાલ જે ડૉક્ટર પ્રશાંત જે છે, જેને ઓપરેશન થકી જે માત્ર 15,000 રૂપિયાના કારણે સામાન્ય જે વ્યક્તિ કે ગામડાના સામાન્ય પ્રજાને તેના કારણે તેના મૃત્યુ થયા છે, અને 2 લોકો આના કારણે, ભૂલના કારણે તેઓ મર્યા છે. અને હાલ પણ જે કે ડૉક્ટર પ્રશાંત છે એકદમ નિષ્ઠુર થઈને શાંતિથી માણસ ઊભો છે, તેને આ પસ્તાવો પણ નથી કે અમારાથી આ 2 નિર્દોષ લોકોના મોત થયા છે. કેમેરામેન હિરેન શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.